નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાદા ભવિષ્યકાળની એક્સરસાઇઝ કરવાની છે। તમે તેની સમજૂતી મેળવી ચૂક્યા છો। હવે તેની એક્સરસાઇઝ તમારે ચેપ્ટર નંબર 3 ગ્રામરમાં સાથે સાથે પૂરતું જવાનું છે અને સમજતું જવાનું છે। સ્વાધ્યાયમાં જુઓ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફોર્મ્સ ઓફ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, એટલે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। હવે સાદા ભવિષ્યકાળના રૂપ એટલે કે મૂળ રૂપ જ આવે, પણ એની આગળ આપણને શું લગાડવાનું થશે તો કે વિલ મૂકો એટલે સાદો ભવિષ્યકાળ થઈ જાય। હવે પ્રશ્નાર્થ વાક્ય હોય તો વિલ હંમેશા પ્રશ્નમાં આગળ આવે, બરાબર। પ્રશ્ન બનાવતી વખતે વિલ પહેલે મૂકવાનું થાય, અને જો નકાર વાક્ય હોય તો વિલ પછી નોટ આવે અને પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે। તો આપણે આગળ ખાલી જગ્યા જોશું એટલે તમને ખ્યાલ આવશે। પહેલું જ છે કે ખાલી જગ્યા ધ લાયન, ખાલી જગ્યા ધ હર્ડ ઓફ બફેલોઝ। તો ખાલી જગ્યા પહેલાં જ પ્રશ્નાર્થ વાક્યની છે એટલે પહેલાં વિલ આવશે અને બીજી ખાલી જગ્યામાં આવશે ચેસ, એટલે કે મૂળરૂપ જે છે તેનું તે જ। બીજી ખાલી જગ્યા વી ખાલી જગ્યા ઇન અ બીચ હાઉસ, વિલ સ્ટે, સ્ટે મૂળરૂપ છે વિલ સાથે સ્ટે તેનું તે જ મૂકવાનું છે। ત્રીજી એરિક ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ બ્રાઉન હોર્સ, પહેલી ખાલી જગ્યામાં આવશે વિલ અને બીજીમાં આવશે રાઇડ, નોટ વચ્ચે મૂકેલું છે એટલે આના ઉપરથી ખબર પડે કે આ નકાર વાક્યની ખાલી જગ્યા છે। ચોથું હુ ખાલી જગ્યા એટ ધ કોન્સર્ટ, વિલ પરફોર્મ, પ્રશ્નાર્થ વાક્ય છે, હુથી પ્રશ્ન બનાવેલો છે એટલે હુ પછી વિલ મૂકવામાં આવે। પાંચમું ધ ફ્લાવર્સ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફ્રોમ ધ ટ્રી, ફ્લાવર્સ પછી વિલ પછી નોટ આપેલું છે એટલે કે આ નકાર વાક્યની ખાલી જગ્યા છે, વિલ નોટ ફોલ ફ્રોમ ધ ટ્રી। છઠ્ઠી ખાલી જગ્યા ધ ફ્રૂટ્સ ખાલી જગ્યા ટુ રાઇપ સૂન, વિલ ધ ફ્રૂટ્સ બિગિન ટુ રાઇપ સૂન। સાતમી ખાલી જગ્યા ધ સ્નો વિલ મેલ્ટ સ્લોલી। આઠમી ખાલી જગ્યા ધ ડોલ્ફિન વિલ નોટ સ્વિમ નિયર ધ બોટ। નવમું વેન ખાલી જગ્યા ધ સન ખાલી જગ્યા પ્રશ્નાર્થ વાક્ય છે, વેન પછી આવશે વિલ ધ સન સેટ। દસમી સુરભી વિલ નોટ વોશ ક્લોથિસ, વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ જ મૂકવાનું છે, બરાબર, ખાલી જગ્યામાં। એના પછી બીજી એક્સરસાઇઝ જોવો, એરેન્જ ધ ગિવન વર્ડ્સ ઇન પ્રોપર ઓર્ડર ટુ મેક ધ સેન્ટેન્સીસ, પુટ પ્રોપર પંક્ચ્યુએશન્સ વેર નીડેડ, એટલે કે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી પૂર્ણ વાક્યો બનાવો, જરૂર પ્રમાણે વિરામ ચિહ્ન મૂકવું, એટલે કે પૂર્ણ વિરામ આવતું હોય અથવા તો ક્વેશ્ચન માર્ક આવતું હોય એ બધું આપણે એમાં જે યોગ્ય લાગતું હોય, જે બંધ બેસતું હોય તે મૂકવાનું છે। અને આડા હવડા વાક્ય આપેલા છે એને ક્રમમાં ગોઠવીને લખી અને પૂર્ણ વિરામ, અલ્પ વિરામ કે પ્રશ્નાર્થ કે જે કાંઈ આવતું હોય વિરામ ચિહ્ન તે મૂકવાનું છે। હવે પેલું જોવો, એમાં સેલ મીટ વી ધ એટ કેન્ટીન ટુમોરો, આ વાક્ય વાંચતા જ આપણને ખબર પડે છે કે આ વાક્ય આડા સવડું છે એટલે એને આપણે ક્રમમાં ગોઠવવાનું છે। તો એના માટે તમને પહેલાં તો શું આવડવું જોઈએ કે વાક્ય રચના તમને ખબર હોવી જોઈએ। તો વાક્ય રચના જોવો તો શું આવશે એમાં, પહેલાં કર્તા, પછી સેલ અથવા વિલ જે કાંઈ વાક્યમાં આપેલું હોય તે, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ અને પછી વધારાના શબ્દો। તો વી છે આમાં જુઓ તે શું છે, કર્તા છે, તો વી પેલા મૂક્યું આપણે, અહીંયા વચ્ચે વી આપેલું છે, અહીંયા આપેલું છે વી એટલે આપણે અહીંયા કર્તા તરીકે મૂક્યું। વી શેલ મીટ, શેલ મૂક્યું, મીટ છે શું છે, ક્રિયાપદનું મૂળરૂપ છે, વી શેલ મીટ એટ ધ કેન્ટીન ટુમોરો।
એટલે આ રીતે જો તમને વાક્ય રચના આવડતી હશે તો તમને આ સાવ ઇઝી લાગશે. હવે બીજું વાક્ય છે થોડુંક અટપટું છે, તમારે 2-4 વાર જો તમે પહેલાં ડાયરેક્ટ જોવો તો તમને ખ્યાલ નહીં આવે. આ મેં લખેલું છે એટલે તમને જોઈને ખ્યાલ આવી જશે, પણ તમે કદાચ એમને જોવો તો તમને તરત એમાં કંઈ સમજણ પડે એવું છે નહીં. હર વિલ લીવ પ્લેન ઓન ટ્યુઝડે મોર્નિંગ. હવે અહીંયા હર આપેલું છે તો કર્તામાં કોઈ દિવસ પહેલાં હર આવે નહીં, એટલે જો એની સાથે કોઈ શબ્દ જોડાયેલો હોય બીજો તો હર આવે, બરાબર. તો આમાં જુઓ તમે વાક્ય બરાબર તો ખબર પડશે તમને કે હર પ્લેન વિલ લીવ ઓન ટ્યુઝડે મોર્નિંગ. હર પ્લેન છે એ આખું કરતા થશે, એના પછી આવશે વિલ. લીવ ઓન, વિલ લીવ છે તે ક્રિયાપદનું મૂળ રૂપ છે. હર પ્લેન વિલ લીવ ઓન ટ્યુઝડે મોર્નિંગ. અને અહીંયા પાછું તમારે પૂર્ણ વિરામ મૂકવાનું થશે. ત્રીજું, બાય વીક નેક્સ્ટ ફ્રેની કમ વિલ હિયર. હવે આવા આડાઅવળા વાક્ય બધા આપેલા છે, એને તમારે ક્રમમાં ગોઠવવાના છે. તેથી પહેલાં તમારે ખાસ યાદ રાખવાનું કે પહેલાં કરતા આવશે. કરતા કોણ છે તો કે ફ્રેની. ફ્રેની વિલ કમ હિયર બાય નેક્સ્ટ વીક. ફ્રેની પછી વિલ પછી કરતા હિયર બાય નેક્સ્ટ વીક. ચોથું વાક્ય છે માય ફાધર નોટ વિલ અગેઇન કમ. હવે માય ફાધર છે એમાં કરતા છે, માય ફાધર વિલ નકાર વાક્યનું આ વાક્ય છે એટલે વિલ પછી નોટ આવશે. માય ફાધર વિલ નોટ કમ અગેઇન. પાંચમું વાક્ય ઓપન વિલ ધ ગેટ વોચમેન ધ. તો ધ વોચમેન વિલ ઓપન ધ ગેટ. છઠ્ઠું વાક્ય શ્રુતિ સ્પીચ ગીવ વિલ ટુડે ઇવનિંગ. આ બધામાં પૂર્ણ વિરામ આવશે એટલે એ તમારે મૂકતા જવાના છે પાછળ. પ્રશ્નાર્થ વાક્ય હશે તો એમાં ક્વેશ્ચન માર્ક મૂકવાનું થશે. શ્રુતિ સ્પીચ ગીવ વિલ ટુડે ઇવનિંગ. છઠ્ઠું વાક્ય શ્રુતિ છે એમાં કરતા છે, શ્રુતિ વિલ ગીવ ક્રિયાપદનું રૂપ છે, શ્રુતિ વિલ ગીવ સ્પીચ ટુડે ઇવનિંગ. અને અહીંયા પૂર્ણ વિરામ મૂકવાનું લાસ્ટમાં ભૂલવાનું નહીં. ત્યારબાદ સાતમું જોવો વાક્ય વેન વિલ ધ સ્ટેશન રીચ. હવે વેન છે એટલે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે વેન પછી વેન હોય, વેન, વોટ, વેર, હુ એ બધા પછી હંમેશા વિલ આવે. વેન વિલ વી રીચ ધ સ્ટેશન. વિલ પછી કરતા મૂકવાનો. પહેલાં વેન, વોટ, વેર જે કાંઈ આપેલું હોય તે મૂકી, એના પછી વિલ અને વિલ પછી કરતા અને એના બાદ ક્રિયાપદ. વેન વિલ વી રીચ ધ સ્ટેશન ક્વેશ્ચન માર્ક. યુ પ્લીઝ વિલ કેરી માય બેગ. હવે આમાં આ વાક્યમાં પ્લીઝ આપેલું છે એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે કોકને મદદ માગવા માટે પૂછો, તમે કાંઈ પણ તમારે કામ હોય ને મદદ માગવા માટે પૂછો પહેલાં તો શું કહો પ્લીઝ. તો એ તમે શું કર્યું, એની પાસેથી આજ્ઞા માગો છો અથવા મદદ માગો છો તો એ તમે પ્રશ્ન પૂછો, પછી લોકો હા કે ના કંઈ પણ જવાબ સામેથી આપી શકે. એટલે પ્લીઝ આપેલું હોય આડા અવડા વાક્યમાં ત્યારે તમારે જોવાનું એમાં પ્રશ્નાર્થ વાક્ય જ બનશે. તો વિલ યુ પ્લીઝ કેરી માય બેગ ક્વેશ્ચન માર્ક. નવમું ધ વિલ ગીવ પ્રિન્સિપાલ નોટ અસ પરમિશન ટુ લીવ અર્લી. તો આનું સાદું વાક્ય જ બનશે કે ધ પ્રિન્સિપાલ વિલ નોટ ગીવ અસ પરમિશન ટુ લીવ અર્લી. છેલ્લે પૂર્ણ વિરામ મૂકી દેવાનું. હવે 10મું આઈ વિલ માય વિયર ક્લોથિસ ન્યૂ. આઈ પછી વિલ આવશે. આઈ વિલ વિયર, વિયર છે ક્રિયાપદ છે. આઈ વિલ વિયર માય ન્યૂ ક્લોથિસ પછી પૂર્ણ વિરામ. ત્યારબાદની એક્સરસાઇઝ જોવો. કન્વર્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કે આપેલા વાક્યોને માગ્યા પ્રમાણે પ્રશ્ન વાક્યોમાં ફેરવો. હવે તમને અહીંયા કૌંસમાં આપેલું જ છે કે કઈ રીતના પ્રશ્ન બનાવવાના છે એ તમને અહીંયા
કાઉન્સમાં આપેલું છે આ, બરોબર, કે આમાં પહેલામાં છે કે ઇનવર્ઝન ક્વેશ્ચન, બીજામાં છે કે વોટથી પ્રશ્ન બનાવવાનો. એટલે જે રીતે માગ્યા મુજબ એમાં આપેલું છે એ રીતે જ આપણે પ્રશ્ન બનાવવાના થશે. તો પહેલું જોવો, કૌશલ વિલ નોટ કમ ફોર ક્લાસ. હવે આમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવાનો કીધો છે, એટલે કે ઉલટ પ્રશ્ન. આમાં ને આમાંથી તમારે ડાયરેક્ટ પ્રશ્ન બનાવી દેવાનો છે. વોટ, વેર, વેન, કાંઈ હુ કે કંઈ પણ આપેલું નથી. ડાયરેક્ટ વિલથી જ પ્રશ્ન બનાવવાનો રહેશે. એટલે કર્તાની જગ્યાએ વિલ આવી જાય ને વિલની જગ્યાએ કર્તા. વિલ કૌશલ નોટ કમ ફોર ક્લાસ ક્વેશ્ચન માર્ક. વિલ કૌશલ નોટ કમ ફોર ક્લાસ ક્વેશ્ચન માર્ક. બીજું, સી વિલ ફાઇન્ડ ડિફરન્ટ બુક્સ એટ ધ બુક ફેર. હવે આમાં આપણને વોટથી પ્રશ્ન બનાવવાનો કીધો છે અને સાથે સાથે અંડરલાઇન પણ આપેલી છે અને વોટથી પ્રશ્ન બનાવવાનો છે. એટલે જે અંડરલાઇન કરેલો વર્ડ છે એ તમે વોટથી પ્રશ્ન બનાવશો ત્યારે નીકળી જશે. વોટ વિલ પછી કરતા આવશે, વોટ વિલ સી ફાઇન્ડ એટ ધ બુક ફેર ક્વેશ્ચન માર્ક. ગુજરાતી જોવો કે સી વિલ ફાઇન્ડ ડિફરન્ટ બુક્સ એટ ધ બુક ફેર, કે બુક ફેર હતો ત્યાં તેણીએ અલગ અલગ જાતની બુકો શોધી. તો શું શોધ્યું એમ પ્રશ્ન પૂછો તો શું નીકળી જશે? ડિફરન્ટ બુક નીકળી જશે. એટલે વોટથી પ્રશ્ન બનાવતી વખતે આમાં તમને લીટી કરેલું આપેલું જ છે તે શબ્દ નીકળી જશે કે વોટ વિલ સી ફાઇન્ડ એટ ધ બુક ફેર ક્વેશ્ચન માર્ક. હવે માય અંકલ વિલ કમ વિથ મી ટુ ધ સ્ટેશન. માય અંકલની જગ્યાએ વુ મૂકશો એટલે પ્રશ્ન તમારો બની જશે કે વુ વિલ કમ વિથ મી ટુ ધ સ્ટેશન. ચોથું વાક્ય, સારિકા વિલ વેઇટ ફોર અસ નિયર ધ ઓફિસ. વેરથી બનાવવાનું છે એટલે લીટી કરેલો શબ્દ છે નિયર ધ ઓફિસ તે નીકળી જશે. વેર વિલ પછી કરતા મૂકવાનો, વેર વિલ સારિકા વેઇટ ફોર અસ ક્વેશ્ચન માર્ક. પાંચમું વાક્ય, ધીસ શો વિલ એન્ડ એટ 9 PM. હવે 9 PM છે એ સમય બતાવ્યો છે એટલે સમય દર્શાવ્યો હોય ત્યારે હંમેશા વેનથી જ વાક્ય બને અને આપણને કાઉન્સમાં પણ વેન જ આપેલું છે. વેન વિલ ધીસ શો એન્ડ ક્વેશ્ચન માર્ક. એટ 9 PM છે તે નીકળી જશે. છઠ્ઠું, ઋતુજા વિલ સ્ટે ઇન સ્ટાફ ક્વાર્ટર્સ. ઇન સ્ટાફ ક્વાર્ટર્સ નીકળી જશે અને વેરથી પ્રશ્ન બનશે, વેર વિલ ઋતુજા સ્ટે. સાતમું વાક્ય, લતા વિલ ગો ટુ ધ સ્કૂલ બાય અ કાર. હવે ઇનવર્ઝન ક્વેશ્ચન બનાવવાનો છે એટલે કે ઉલટ પ્રશ્ન. તો વિલ આગળ આવી જશે અને કરતા પાછળ આવી જશે. વિલ લતા ગો ટુ ધ સ્કૂલ બાય અ કાર ક્વેશ્ચન માર્ક. આઠમું, હી વિલ કમ્પ્લીટ ધ વર્ક બાય ટુમોરો. હવે બાય ટુમોરોની જગ્યાએ વેન મૂકવાનું છે. વેન વિલ હી કમ્પ્લીટ ધ વર્ક ક્વેશ્ચન માર્ક. નવમું, ધે વિલ રિક્વાયર 20 balloons ફોર ડેકોરેશન. સંખ્યા આપેલી હોય ત્યારે હંમેશા ક્વેશ્ચન હાઉ મેનીથી બને. હાઉ મેની પછી હંમેશા જે કાંઈ વસ્તુની સંખ્યા દર્શાવી છે તે વસ્તુ આવે. આમાં શેની સંખ્યા બતાવી છે આપણને? બલૂન્સની. એટલે હાઉ મેની પછી બલૂન્સ મૂકવાનું આવે. હાઉ મેની બલૂન્સ વિલ ધે રિક્વાયર ફોર ધ ડેકોરેશન ક્વેશ્ચન માર્ક. દસમું, સંદીપ વિલ ટેક અ લિટલ રાઈસ. અ લિટલની જગ્યાએ હાઉ મચ. અ લિટલ એટલે થોડુંક, એટલે એનું ગણવામાં માપ હોય નહીં કે તમે ચોખા છે, રાઈસ છે, ભાત તે ગણો તો એ ગણી શકાય નહીં. એટલે અ લિટલ મૂકવામાં આવ્યું ત્યારે હંમેશા ક્વેશ્ચન છે એ હાઉ મચથી બને. ગણી શકાય એવા શબ્દો આપેલા હોય, એવી સંખ્યા આપેલી હોય તો હાઉ મેનીથી બને. અને દૂધ છે, ઘી છે, એવા બધા દ્રવ્યવાચક શબ્દો આપેલા હોય ત્યારે આપણે હાઉ મચથી ક્વેશ્ચન બનાવવાનો થાય. આમાં તો આપણને લીટી આપેલી જ છે એટલે ખ્યાલ આવી જાય કે હાઉ મચ રાઈસ વિલ સંદીપ ટેક ક્વેશ્ચન માર્ક. અહીં આપણી એક્સરસાઇઝ પૂરી થાય છે.
હવે પછીનું આપણે આગળના વિડીયોમાં જોઈશું.